નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની ખેડૂતોને ભેટ, જીએસટી બેઠક માટે મોટો નિર્ણય, હવામાન વિભાગની મોટી આગાહી, લોકોને હેરાન પરેશાન કરવાના નહીં, કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે, તમારું લાઇટ બિલ બાકી નથી ને, ખેડૂતોને ઘરે બેઠા 36,000, હજી ભારે ઠંડીની આગાહી, સ્માર્ટ મીટર ડિસ્કાઉન્ટ, એલપીજી ધારકોને ચેતવણી, 2,000 રૂપિયાનો હપ્તો, પીએમ આવાસ યોજના, ઘઉં ટેકાના ભાવે ખરીદી, 5 રૂપિયામાં ભોજન મળશે, આધાર કાર્ડ ઉપર 50,000, ઓછી આવક ધરાવતા લોકોને લાભ, 80 કરોડ લોકોને ફાયદો, આ યોજનામાં 25,000નો વધારો, રેશન કાર્ડના બદલે સ્માર્ટ કાર્ડ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ। મિત્રો, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકારે 2 વર્ષ પૂર્ણ કર્યા છે, જે અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા છે અને રાજ્ય સરકારની પસંદ પામેલા ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે। અમદાવાદમાં નરોડામાં એએમસીના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ, ખેડૂત ઉત્પાદનના સંગઠનો સાથે સંવાદ, ગટર સફાઈ માટે 15 જેટિંગ મશીનો, 24D સિલ્ટિંગ મશીનોનું વિતરણ, મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે સંવાદ કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જીએસટી બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તમામ વપરાયેલી કારની ખરીદી વેચાણ વખતે માર્જિનલ વેલ્યુ છે એના ઉપર 18% જીએસટી વસૂલવામાં આવશે। નવા ઈવી વાહન ખરીદવા ઉપર 5% જીએસટી લાગુ થાય છે। જૂના ઇલેક્ટ્રોનિક વાહન ખરીદવાની પણ આજે ચર્ચા કરવામાં આવી હતી। ઇલેક્ટ્રોનિક વાહનનો પ્રચાર છે એ શરૂ થઈ ગયો છે, પરંતુ જો એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી વપરાયેલી ઇલેક્ટ્રોનિક વાહન અથવા તો ઇલેક્ટ્રોનિક કાર કે બાઇક છે ખરીદી કરે તો એના ઉપર કોઈ જીએસટી લાગતો નથી। જો કોઈ કંપની વપરાયેલી ઇલેક્ટ્રોનિક વાહન ખરીદે અને વેચે તો તેના ઉપર ટેક્સ લાગશે, પરંતુ જો કોઈ વ્યક્તિ છે એ ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદી કરશે તો એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ છે લાગવાનો નથી। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 1 સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી છે એ કરવામાં આવી છે, જે મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ છે એ રહેવાનું છે, એટલે કે શુષ્ક વાતાવરણ પ્રવર્તશે। જ્યારે 6ઠા અને 7મા દિવસે રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદી વરસી શકે છે, જેમાં વરસાદી સિસ્ટમ છે એ કયા વિસ્તારમાં લાગુ પડશે એની સત્તાવાર છે વેબસાઇટ ઉપર, IMDની જે વેબસાઇટ છે એના ઉપર છે એ માહિતી તમને મળી જશે। કારણ કે મિત્રો આગામી 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદ વરસી શકે છે અને જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે। તો મિત્રો આ વિસ્તારોમાં છે એ કમોસમી વરસાદ વરસી શકે છે, માવઠાની અસર છે એ જોવા મળી શકે છે। અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અત્યારે ઠંડીનું તાપમાન તમારા વિસ્તારમાં કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો લોકોને હેરાન કરવાના નહીં, જો કોઈ કામ નિયમ અનુસાર ન થાય તેવું હોય તો તેને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ। ઝીરો ટોલરન્સ એગેન્સ્ટ કરપ્શન તે રાજ્ય સરકારનો નિર્ધાર છે અને વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ પણ કરી છે, જેથી કરી કોઈ પણ કામ છે એ નિયમ અનુસાર નથી થતા તો તમે છે એની ફરિયાદ નોંધાવી શકો છો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો કૃષિ ક્ષેત્રમાં હંમેશા મોખરે રહે છે સરકાર। મિત્રો વર્ષ 2025 અને ત્યાર પછી જે વર્ષ 2028 સુધી, આમ 3 વર્ષ માટે છે એ ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ વર્ષ રહેવાના છે, કારણ કે ભાજપ સરકારને છે એ 2029ના સાલમાં જે ચૂંટણી છે એ ચૂંટણીના પહેલાં ભાજપ સરકાર દ્વારા છે ભારત દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો જે સંકલ્પ છે એ મોદી સરકારે પણ લઈ લીધું છે, એના ઉપર ભાર મૂક્યો છે। અને આ જે યોજના છે એટલે કે આ જે યોજના અંતર્ગત કામ કરવામાં આવશે એ કામ હવે દરેક લોકોને છે ખાસ અસર કરશે, તેના ઉપર ભાર મૂકતા કૃષિમંત્રીએ એ પણ કહ્યું છે કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ ક્ષેત્રે મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર છે એ મોખરે રહે છે। અને એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે। તો આ ભાગરૂપે હવે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ખેડૂતોને પણ છે એક સારા એવા સમાચારો મળતા રહેશે।
તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો તમારું લાઇટ બિલ છે એ બાકી તો નથી રહી ગયું ને, કારણ કે જો લાઇટ બિલ બાકી રહેતું હોય તો ખાસ કરીને આ નિયમો છે એ જાણી લેજો. ગુજરાત રાજ્ય અને સમુદ્ર રાજ્યોમાંથી માફ કરજો મિત્રો, ગુજરાત રાજ્ય અને સમુદ્ર રાજ્યોમાંથી જે એક ગણવામાં આવે છે, પરંતુ તૃતીય શું છે, સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમૃદ્ધ છે. આવનારા તંત્ર સાથે સરકારની અર્ણવ વ્યવસ્થા પણ એવા કિસ્સાઓ સામે છે આવી રહ્યા છે, જેમાં જે અત્યાર સુધીમાં જે સમાચાર આવી રહ્યા છે એમાં આ વખતે ગુજરાતની 57 નગરપાલિકાની તિજોરી છે તળિયા ઝાટક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 57 નગરપાલિકા પર 311 કરોડ રૂપિયાનું વીજ બિલ છે બાકી રહી ગયું છે, જે ભરવાના નગરપાલિકા પાસે રૂપિયા નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરવામાં આવે તો કેટલાય શહેરોમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. આ પરથી ગુજરાત ફૂલ ગુલાબી વિકાસના જે પરપાટો છે એ પણ ફૂટ્યો છે અને પાછલા ઘણા વખતથી કેટલીક નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે એ બની ગઈ છે, જેના ભાગરૂપે જે ઘણા બધા વિસ્તારોમાં છે એ લાઇટ બિલ બાકી રહી જતાના હોવાના કારણે જે સ્ટ્રીટ લાઇટો છે એ પણ હવે બંધ કરી દેવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા છે 36,000 રૂપિયાની સહાય મળી શકે છે. ભારત સરકાર પાસે એક વિશિષ્ટ યોજના છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે, અને આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે એમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ જમીનધારકોને, નાના અને સીમાંત ખેડૂતો જે SMF માટે છે, એમાં 18થી લઈને 40 વર્ષની વય વચ્ચેનો જે જૂથ છે એ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે એ આ સ્કીમ યોજના અંતર્ગત છે એ ચાલુ રાખવામાં આવી છે, જેમાં 9 ઓગસ્ટ 2019થી લાગુ થયેલ નિયમ છે એમાં જો પાત્ર ખેડૂતની શ્રેણીમાં આવે છે તો એ આ યોજનામાં લાભ લઈ શકે છે, જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના. તો પ્રધાનમંત્રી માનધન યોજનામાં છે એ લાભ લઈ શકે છે. હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે એવા ખેડૂત મિત્રો જો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત પણ ફોર્મ ભરે છે તો એમને દર વર્ષે છે 36,000 રૂપિયાની સહાય છે મળી શકે છે. ખાસ કરીને PM માનધન યોજના અંતર્ગત છે એ દર મહિને 3,000 રૂપિયા છે એ સરકાર તરફથી પેન્શન સ્વરૂપે 60 વર્ષની ઉંમર જ્યારે ખેડૂત થાય છે ત્યારે આપવામાં આવે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હજી ભારે ઠંડીની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ આગામી દિવસોમાં છે એ જે કાતિલ ઠંડી છે એનો માહોલ જામશે. આજથી 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે તેવી શક્યતાઓ રહેલ છે અને ગુજરાતમાં ફરીથી કાતિલ ઠંડીનો માહોલ છે એ જામશે. 21 કે 22મી તારીખ પછી ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટવાર છે એ આવશે, એટલે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં જે વાદળછાયું વાતાવરણ છે એના ભાગે જે છે કમોસમી વરસાદની પણ આગાહી છે કરવામાં આવી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર અંતર્ગત ડિસ્કાઉન્ટ મળશે. હવે ભારત સરકારની સંશોધિત વિતરણ ક્ષેત્ર યોજના એટલે કે RDSS પહેલ કરી છે, જેમાં સ્માર્ટ મીટરિંગની પ્રોજેક્ટ સ્માર્ટ મીટરિંગ છે એ વીજળી વિતરણની કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવી રહ્યું છે. વધુમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદી અનુસાર 2024-25માં સ્માર્ટ મીટરની પ્રીપેઇડ ગ્રાહકો માટે 2% રિબીટ છે એ આપવામાં આવશે. તો વીજળી ગ્રાહકોને પણ છે એ ફાયદો થશે, અને જે રિબીટ આપવામાં આવે છે એમાં સ્માર્ટ મીટરમાં જે પ્રીપેડ ગ્રાહકો છે એમને આપવામાં આવશે. અને તમને ખાસ કરીને જણાવી દઈએ કે સ્માર્ટ મીટરોમાં જે પ્રીપેડ સિસ્ટમ છે એને મરજિયાત કરવામાં આવી છે. એની જગ્યાએ હવે સ્માર્ટ વીજ મીટરોમાં છે એ પ્રીપેડની જગ્યાએ દર મહિનાની અંત સુધીમાં એટલે કે દર મહિનાની અંતિમ તારીખ આવે ત્યાં સુધીમાં તમારે બિલ છે એની ભરપાઈ કરવાની રહેશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો LPG ધારકો માટે સૌથી મોટી ચેતવણી સામે આવી રહી છે. LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમારે તમારા કનેક્શનનું eKYC કરાવવું પડશે, નહીં તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ થઈ જશે. 2019 પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ જે eKYC છે કરાવવાનું રહેશે. ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓને જે ગ્રાહકોની જે સુરક્ષા છે એને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈ અને સ્ટવ અને પાઇપલાઇન પણ ચેક કરી શકે છે. જેમને 31મી ડિસેમ્બર સુધીમાં છે eKYC નહીં કરાવ્યું હોય એમનું ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે, એટલે કે ગેસ કનેક્શન છે એ કાપી નાખવામાં આવશે. તો જે LPG ગેસ કનેક્શન ધારકો છે એમને હવે જે ગેસ કનેક્શનની લાઈનો લીધેલી છે એમના માટે આ નિર્ણય છે લાગુ પડશે.
તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો આઈડી ફરજિયાત કરવી છે એ કરવામાં આવી છે. તો 2000 રૂપિયાના હપ્તા મેળવવા માટે આઈડી છે એ તમારે કઢાવવી પડશે. જેની અંદર મિત્રો સમાચાર મળી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ધરાવતા જે ખેડૂતોની છે એની વેબસાઇટ એટલે કે ખેડૂતોની જે પોર્ટલ છે એના ઉપર નોંધણી છે એ કરવામાં આવી રહી છે. સેલ્ફ રજિસ્ટ્રેશન છે એના દ્વારા કરવામાં આવે છે રજિસ્ટ્રેશન, અને એમાં પણ આ નોંધણી છે એ તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળના જે ફાર્મર આઈડી ફરજિયાત છે એ કરવામાં આવ્યો છે. પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે છે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક છે એ ફરજિયાત દાખલ કરવો પડશે, અને આ ફાર્મર આઈડી જે દાખલ કરવામાં આવ્યો છે એ અંતર્ગત જ ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો લાભ છે એ હપ્તાનો મળશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજનાની અરજી છે એ શરૂ કરી દેવામાં આવી છે. જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં ખાસ કરીને તમને ખ્યાલ હશે આ યોજનાનો હેતુ શું છે. તો તમને એ અંતર્ગત જો વધારે ડિટેલ જોતી હોય તો આ સમાચાર છે એ અંત સુધી જોજો. હવે મિત્રો તમને જણાવીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ છે શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટે 2,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવશે, અને આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનો છે એને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે 1 કરોડ અને 18 લાખ જેટલા મકાનો છે એની મંજૂરી છે અત્યાર સુધીમાં મળી ગઈ છે. ત્યાર પછી મિત્રો 85.5 લાખ એટલે કે 85.5 લાખ જેટલા મકાનો છે એ બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. પરંતુ એ પછીના જે આવાસ યોજના છે એ આવાસ યોજના અર્બન 2.0 છે એ યોજના અંતર્ગત વધારાના મકાનો છે એ પણ બનાવવાનો પ્રોજેક્ટ છે અત્યારે ચાલી રહ્યો છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઘઉંના ટેકાના ભાવે છે ખરીદી અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે છે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે હવે ₹2,425 પ્રતિ ક્વિન્ટલની ઘઉંની ખરીદી છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નાગરિક પુરવઠા નિગમ છે એના મારફતે કરવામાં આવશે, અને આ જે વિભાગ દ્વારા છે એ ખરીદી કરવામાં આવશે. એમાં લઘુત્તમ ટેકાનો ભાવ છે એ ઘઉંના વેચાણ કરતા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસીએ મારફતે તારીખ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે. તો મિત્રો તમને ખ્યાલ હશે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે એ જ પ્રમાણે હવે ટેકાના ભાવે ઘઉંની પણ ખરીદી કરવામાં આવશે, જેનો ખેડૂતોને છે એ બજાર ભાવ કરતાં અથવા તો ઈચ્છા અનુસાર જે ભાવ છે એના કરતાં સારો ભાવ મળે એ અંતર્ગત ખેડૂતોને છે કહેવામાં આવ્યું છે. અને ખેડૂતોને જે બજાર ભાવ છે એ મળી રહ્યો છે એમાં પણ ટેકાના ભાવે લઘુત્તમ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે જે ખરીદી થશે એમાં જે સરકાર દ્વારા ₹2,445 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની છે ખરીદી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. અને આ નિર્ણય છે રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત છે એ કાર્યરત રહેશે, જેમાં 1 જાન્યુઆરી 2025થી આ યોજના છે એ લાગુ કરવામાં આવશે. એટલે કે ટેકાની ખરીદીની નોંધણીની છે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમાં મિત્રો તમારે વધારે સમાચાર જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ₹5 ભોજન મળશે. રાજ્યમાં મકાન સહિત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા જે શ્રમિકો છે એને નજીવા દરે ઉત્તમ ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 19 જિલ્લાઓમાં કુલ 290 ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે, અને આગામી દિવસોમાં વધુ 100 એટલે કે 100 શ્રમિક ભોજન છે એનું વિતરણ છે એ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. અને આ ભોજન વિતરણ કેન્દ્ર છે એ શરૂ કરવામાં આવશે ત્યારથી છે એ ₹5 ભોજન છે એ વિતરણ કરવામાં આવશે. અને આ અંગેની જાહેરાત છે એ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ કરી દીધી છે, જેથી કરી હવે શ્રમિકોને છે એ નજીવા દરે ઉત્તમ ભોજન છે સારી ગુણવત્તા સારી ક્વોલિટીનું ભોજન છે એ માત્ર ને માત્ર ₹5 મળી શકશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં હવે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે છે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. ખાસ કરીને રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા મુદ્દે છે ગુજરાત સરકારના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ જાહેરાત કરી છે કે નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ.
કેવાયસી કરવાનું બાકી છે તો પણ રેશન કાર્ડ ધારકોને તેઓનું અનાજ છે આપવામાં આવશે. વધુમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પરંતુ જો રેશન કાર્ડ ધારકો વહેલી તકે કેવાયસી નહીં કરાવે તો પ્રક્રિયા છે પૂર્ણ કરાવી દેવી જોઈએ. અને કેવાયની જે પ્રક્રિયા છે કેવાયસીની એ કેવાયસીની પ્રક્રિયા જો પૂર્ણ થઈ ગઈ છે તો જે રેશન કાર્ડ ધારકોને જે અનાજ મળી રહ્યું છે એ અનાજ તો એમને છે મળતું જ રહે છે. પરંતુ જે કેવાયસીની પ્રક્રિયામાં જે રેશન કાર્ડ ધારક મિત્રો બાકી રહી ગયા છે એમને વહેલી તકે છે એ કેવાયસી કરાવી લેવું જોઈશે. અત્યારે મિત્રો 2 મહિના પૂરતી એટલે કે ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિના પૂરતી રેશન કાર્ડ દીઠ છે એ અનાજ તો મળશે, પરંતુ ત્યાર પછી કંઈ છે એ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તો એમાં ફેરફાર થઈ શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ધંધો કરવા સરકાર આપી રહી છે લોન. ખાસ કરીને ધંધા માટે વ્યાજપાઈ બેન્કેબલ યોજના છે એ શરૂ થઈ ગઈ છે. જો તમે પણ ધંધો કરવા માંગતા હો તો તમારી પાસે નાણાં નથી અથવા તો પૈસા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે પણ સરકારની જે વ્યાજપાઈ બેન્કેબલ યોજના છે એ યોજના અંતર્ગત ધંધા અંતર્ગત લોન લઈ શકો છો, જેમાં ખાસ કરીને સરકાર દ્વારા છે સબસિડી સ્વરૂપે પણ તમને લોન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે ને આ યોજના હેઠળ શહેરી ગ્રામ્ય વિસ્તારોના જે બેરોજગાર વ્યક્તિઓ છે એને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે. સહાય માટે blp.gujarat.government.in જે વેબસાઇટ છે એના ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો વ્યાજપાઈ બેન્કેબલ યોજના છે એ અંતર્ગત હવે સારી એવી લોન પણ છે એ મળી શકશે. એના ઉપર ઓનલાઈન અરજી કરી તમે શકો છો અને 30થી લઈને 40% સુધીની સબસિડી પણ એ યોજના અંતર્ગત લોનમાં લઈ શકશો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે ભારે આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને ભારે આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં હવામાન પલટો આવી શકે છે, તેમજ અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે, તેમજ મકર સંક્રાંતિથી માર્ચ મહિના સુધીમાં કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો કન્યા કેળવણી યોજના અંતર્ગત છે સારા એવા સમાચાર મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકાર એટલે કે ભાજપની સરકાર દ્વારા દીકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ મળી રહે અને એ આપવાનો છે એ રાજ્ય સરકાર દ્વારા કટિબદ્ધ છે. અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના છે એની નિધિ યોજના અંતર્ગત રાજ્ય સરકારના આ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે. અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની વિદ્યાર્થીઓને જેઓ ધોરણ 12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય છે ચૂકવવામાં આવશે. અને વિદ્યાર્થીઓને પણ છે નીટ દ્વારા MBBSમાં પ્રવેશ છે મેળવવી જરૂરી છે એ ગણવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જમીન માપણી અંતર્ગત છે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે. જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફ્રીમાં રિસિપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીનની માપણી છે એ કરવા અથવા તો એવી અરજીઓની નકલ છે એ કરવાનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. ને આ નિર્ણયને કારણે રેકર્ડ તત્કાલ બનશે, વહીવટી સમય બચશે, બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે અને વ્યાજમાં પણ રાહત થશે. અને ખાસ કરીને જે સરકારી અને સહકારી તેમજ વેચાણ છે એમાં અને એનેમાં રૂપાંતરિત ઝડપી છે એ પ્રોસેસ બનશે. એ અંતર્ગત આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મુસાફરો માટે મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે, જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે ઉપર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની જે સુવિધા છે એ માટે હમસફર નીતિ છે શરૂ કરી છે, જેથી લોકોને સ્વચ્છ શૌચાલય, બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધાઓ મળી રહે. અને દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશદ્વાર ઉપર ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ છે લગાવવાની નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. અને આ સિસ્ટમને રાજમાર્ગ યાત્રા એપ સાથે જોડવામાં આવશે અને એના ઉપર NHAI દ્વારા નજર રાખવામાં આવશે. આ નિયમ ફક્ત ખાણીપીણી પૂરી પાડતા સ્થળોએ જ નહીં પરંતુ બ્લેક જે પેટ્રોલ પંપ છે એના ઉપર પણ લાગુ કરવામાં
આવશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે નવું કૃષિ પોર્ટલ છે લોન્ચ કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું વિમોચન છે એ કર્યું છે અને EPO ને વિવિધ સહાયના ચેકનું વિતરણ પણ કર્યું છે। પ્રાકૃતિક કૃષિનું પોર્ટલ છે એ વિમોચન કરવામાં આવ્યું છે અને જે ખેડૂતોની નવીન માહિતી છે તાલીમ અને તકનીકની માર્ગદર્શન છે એ આપશે, જેથી કરીને દરેક લોકો સુધી છે એ દરેક ખેડૂત મિત્રો સુધી છે આ પોર્ટલ અંતર્ગત છે એ ઘણી બધી યોજનાઓ અંતર્ગત લાભ પણ મળશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વર્ષ 2025 એટલે કે આ જે 14 દિવસ છે, છેલ્લા 10 થી 12 દિવસ છે, એ 10 થી 12 દિવસની અંદર તમારે આ 4 થી 5 કામ કરી લેવા જોશે। હવે 31 ડિસેમ્બર પહેલાં રેશન કાર્ડનું KYC કરાવી લેજો। જૂના LPG ગેસ કનેક્શન છે તો એમાં પણ KYC કરાવી લેજો। તમને PM કિસાન યોજના અંતર્ગત લાભ મળતો હોય તો ફાર્મર ID કાર્ડ પણ 31 તારીખ પહેલાં છે બનાવી લેજો। પેન્શન ધારકોને જીવન વીમા પ્રમાણપત્ર 31 તારીખ પહેલાં છે મેળવી લેવા માટે કહેવામાં આવ્યું છે। તો આ અંતર્ગત છે તમારે 31 ડિસેમ્બર પહેલાં આ 4 થી 5 કામ છે પતાવી દેવા જોશે। તો મિત્રો આજના માહિતી દરેક સમાચાર તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર શેર કરી દેજો। વિડીયોની લિંક છે એ શેર કરી દેજો।